કલ્પના કરો કે એક 14 વર્ષનો છોકરો કોઈ ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં જાય છે હમ અને તે દુકાનદારને કોઈ સ્માર્ટ વોચ કે એવું કશું બતાવીને એકદમ શાંતિથી કહે છે કે જો તમે મને આનું પાક્કું જીએસટી બિલ નહીં આપો ને તો હું અત્યારે જ 1915 પર કોલ કરીને ફરિયાદ નોંધાવીશ. અરે વાહ. એટલે સાંભળવામાં આ કોઈ ફિલ્મી કે મતલબ અવાસ્તવિક દ્રશ્ય જેવું લાગે, બરાબર ને? બિલકુલ. એટલે આપણી સામાજિક માન્યતા જ એવી છે કે કાયદાકીય બાબતો એ માત્ર મોટા લોકો માટે મતલબ પુખ્ત વયના લોકો માટેનો જ વિષય છે. સાચી વાત છે. સામાન્ય રીતે આપણને એમ જ લાગે કે કાયદાની વાતો તો માત્ર કોર્ટરૂમમાં જ થતી હશે. હા, અને આપણને મોટાભાગે એવું જ શીખવવામાં આવે છે કે કાયદાની ચિંતા ત્યારે જ કરવાની જ્યારે કોઈ બહુ મોટી છેતરપિંડી થઈ જાય. એકદમ સાચું. આપણે કાયદાને હંમેશા એક બચાવના અંતિમ વિકલ્પ તરીકે જ જોઈએ છે. બરાબર. રોજિંદા જીવનના એક હિસ્સા તરીકે તો આપણે તેને ક્યારેય જોતા જ નથી. પણ આજના આપણા સ્રોતોની આ ઊંડાણપૂર્વકની ચર્ચા એક એવી હકીકત સામે લાવે છે જે આ આખી માન્યતાને મતલબ જડમૂળથી બદલી નાખે છે. હા, બરાબર છે. આજે આપણે કાયદાને સમજવા માટે કોઈ અદાલતની નહીં પણ સીધી એક શાળાના વર્ગખંડની મુલાકાત લેવાના છીએ. હા, કારણ કે આપણી પાસે શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન દેગામની ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દ્વારા આયોજિત એક અહેવાલ છે. હા, વિશ્વ ગ્રાહક અધિકાર દિનની ઉજવણીનો અહેવાલ. અને આ અત્યંત પ્રેરણાદાયક અહેવાલ છે. એકદમ. આ અહેવાલ દર્શાવે છે કે પેલા 14 વર્ષના છોકરાવાળી વાત હવે કોઈ કલ્પના નથી રહી. સાચી વાત છે. તો આજના આ વિશ્લેષણનું આપણું મિશન જે એ સમજવાનું છે કે ગ્રાહક જાગૃતિ જેવા ગંભીર અને કાયદાકીય વિષયને શાળા કક્ષાએ બાળકોને કેવી રીતે શીખવવામાં આવે છે. બરાબર. અને આ પ્રક્રિયા ભવિષ્યના સુરક્ષિત સમાજ માટે સૌથી મોટું શસ્ત્ર કઈ રીતે બની રહી છે. હવે જુઓ, આ અહેવાલનું મૂલ્યાંકન કરતી વખતે સૌથી પહેલી નોંધપાત્ર બાબત મને એ લાગી કે આ કોઈ સામાન્ય શૈક્ષણિક સેમિનાર નહોતો. અહીં કાયદાને એક અલગ જ દ્રષ્ટિકોણથી જોવામાં આવ્યો છે. એટલે આ શાળાએ ગ્રાહક સુરક્ષાને એક એવી સ્કિલ તરીકે રજૂ કરી છે જે ગણિત કે વિજ્ઞાન જેટલી જ જરૂરી છે. અરે વાહ, આ બહુ સરસ વાત કહી. હા, કારણ કે જ્યારે કાયદાની સમજ પ્રાથમિક કે માધ્યમિક સ્તરેથી જ આપવામાં આવે ત્યારે આપણે સમસ્યા ઊભી થયા પછીના ઈલાજ પર નહીં પણ છેતરપિંડી અટકાવવા પર કામ કરી રહ્યા હોઈએ છીએ. બરાબર છે. અને આ આયોજન વિશે જે માહિતી છે તેમાં મને સૌથી વધુ રસપ્રદ બાબત એ લાગી કે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાની કન્ઝ્યુમર્સ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું. હા, કન્ઝ્યુમર્સ ક્લબ. એટલે સામાન્ય રીતે શાળાઓમાં સાયન્સ ક્લબ કે ઇકો ક્લબ હોય છે, પણ આ કન્ઝ્યુમર્સ ક્લબ નામ જ મને કોઈ સુપરહીરો ટ્રેનિંગ કેમ્પ જેવું લાગે છે. સુપરહીરો ટ્રેનિંગ કેમ્પ. હા, જાણે અહીં વિદ્યાર્થીઓને બજારમાં છેતરપિંડી કરતા લોકો સામે લડવાની કોઈ અદૃશ્ય સુપર પાવર આપવામાં આવી રહી હોય. સાચી વાત છે. સ્ત્રોત મુજબ શાળાના આચાર્ય શ્રી રાકેશભાઈ ધીવર અને શિક્ષક શ્રી ગિરીશભાઈ રાંથડ દ્વારા આ વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. બરાબર. ખાસ કરીને ગ્રાહક સુરક્ષા કાયદો 2019 અંગે. પણ અહીં મારા મનમાં એક બહુ જ સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય છે. શું પ્રશ્ન છે? એટલે 2019નો ગ્રાહક સુરક્ષા કાયદો જેમાં અનેક જટિલ કલમો હોય, ભારેખમ શબ્દભંડોળ હોય. હા, બિલકુલ હોય. તો તે 8મા કે 9મા ધોરણના વિદ્યાર્થીના મગજમાં ઉતારવો એ થોડું વધારે પડતું નથી લાગતું? મતલબ આ ઉંમરે કાયદાકીય જોગવાઈઓ શીખવવાનો શું અર્થ છે? જો અહીં માત્ર કલમો ગોખાવાની વાત હોત તો એ ચોક્કસ કંટાળાજનક અને નિરર્થક હોત. હા, એ જ ને. પણ અહેવાલ દર્શાવે છે કે આચાર્યશ્રી અને શિક્ષકોએ કાયદાનું સીધું ભાષાંતર વ્યવહારિક જીવનમાં કર્યું છે. એટલે બાળમનોવિજ્ઞાન મુજબ કિશોરાવસ્થા એવો સમય છે જ્યારે વ્યક્તિ પહેલીવાર સ્વતંત્ર રીતે નાના મોટા આર્થિક વ્યવહારોની શરૂઆત કરે છે. એટલે જાતે સ્ટેશનરી ખરીદવા જવું કે એવું કંઈક. એકદમ સાચું. તેઓ જાતે પેન પેન્સિલ લે છે, કેન્ટીનમાં પૈસા વાપરે છે અથવા ઘરનો નાનો મોટો સામાન લેવા જાય છે. બરાબર. જો એ જ સમયે તેમને બજારના જોખમો અને પોતાના અધિકારોની ઓળખ આપી દેવામાં આવે તો તે માત્ર માહિતી નથી રહેતી. તો તે શું બની જાય છે? તે એક માઇન્ડસેટ બની જાય છે. એટલે પુખ્ત વયના લોકોમાં વર્ષો જૂની આદતો બદલવી બહુ અઘરી હોય છે. હા, મોટા લોકોને સમજાવવા અઘરા છે. પણ બાળકોના મનમાં એકવાર આ વિચારધારા રોપાઈ જાય પછી તે જીવનભરનું એક કવચ બની જાય છે. હા, એ વાત સાથે તો સહેમત થઈ શકાય કે માઇન્ડસેટ બનાવવો જરૂરી છે. પણ
માત્ર માઇન્ડસેટથી વાસ્તવિક બજારમાં છેતરપિંડી અટકી જતી નથી? એ કેવી રીતે? કારણ કે દુકાનદારો બહુ ચાલાક હોય છે. માત્ર મારે છેતરાવું નથી એવું વિચારવાથી કોઈ સુરક્ષિત નથી બની જતું. અધિકારોની વાત કરવી એ સિદ્ધાંત છે, પણ જમીન પર વાસ્તવિકતા સાવ અલગ હોય છે. હા, પણ આ જ કારણસર શાળાએ માત્ર સિદ્ધાંતો પર વાત નથી અટકાવી. આ અહેવાલનો બીજો અને સૌથી મહત્વનો ભાગ એ છે કે વિદ્યાર્થીઓને લડવા માટે એક વ્યવહારિક ટૂલકીટ આપવામાં આવી છે. વ્યવહારિક ટૂલકીટ એટલે શું? એટલે તેમને ગ્રાહકોના 6 મૂળભૂત અધિકારો વિશે ઊંડી સમજ આપવામાં આવી. બરાબર. એ 6 અધિકારો કયા છે? સુરક્ષા, જાણકારી, પસંદગી, રજૂઆત, ફરિયાદ નિવારણ અને ગ્રાહક શિક્ષણ. આ 6 અધિકારો કાયદાનો પાયો છે. પણ શાળાએ આ અધિકારોને સીધા રોજિંદા સાધનો સાથે જોડી દીધા. જેમ કે ફરિયાદ નિવારણનો અધિકાર સમજાવવા માટે તેમણે જીએસટીવાળા પાકા બિલ પર સૌથી વધુ ભાર મૂક્યો. હા, જીએસટીવાળું બિલ. પણ આ પાક્કું બિલ જ શા માટે આટલું મહત્વનું છે? બહુ સારો પ્રશ્ન છે. કારણ કે આપણે ત્યાં તો મોટાભાગે કાચા બિલથી પણ સામાન તો મળી જ જાય છે, અને જો ઓળખીતો દુકાનદાર હોય તો સામાન પાછો પણ લઈ લે છે. સાચી વાત. તો પછી આ 6 અધિકારોના માળખામાં પાક્કું જીએસટી બિલ કઈ રીતે સૌથી મોટું હથિયાર બને છે? જો, આનું મિકેનિઝમ સમજવું બહુ જરૂરી છે. જ્યારે કોઈ દુકાનદાર કાચું બિલ આપે છે ત્યારે તે કાગળનો કોઈ જ કાનૂની આધાર હોતો નથી. એ તો ખાલી કાગળનો ટુકડો જ કહેવાય. બિલકુલ. જો ભવિષ્યમાં કોઈ વિવાદ થાય અને મામલો ગ્રાહક સુરક્ષા ફોરમમાં જાય તો દુકાનદાર આસાનીથી મોકલી શકે છે. મતલબ કહી દે કે આ મારો સામાન નથી? હા, તે કહી દે કે આ સામાન મેં વેચ્યો જ નથી અથવા આ ગ્રાહક મારી દુકાને આવ્યો જ નથી. પણ જ્યારે દુકાનદાર જીએસટી બિલ ફાડે છે ત્યારે તે માત્ર કાગળ નથી આપતો. તો તે બિલ પર એક યુનિક ઇનવોઇસ નંબર હોય છે જે સીધો દુકાનદારના ટેક્સ પોર્ટલ અને સરકારી સિસ્ટમ સાથે ડિજિટલ સ્વરૂપે જોડાઈ જાય છે. અરે વાહ! એટલે કે એક સત્તાવાર ડિજિટલ પેપર ટ્રેલ ઊભી થાય છે. બરાબર. એ પેપર ટ્રેલ સાબિત કરે છે કે આ વ્યવહાર ખરેખર ક્યાં, ક્યારે અને કોની વચ્ચે થયો છે અને તેમાં કેટલા રૂપિયાનો ટેક્સ ચૂકવાયો છે. બરાબર છે. એકવાર જીએસટી બિલ જનરેટ થઈ જાય પછી દુકાનદાર કાનૂની રીતે બંધાઈ જાય છે. કોઈ પણ વિવાદ વખતે આ જ બિલ સૌથી પહેલો અને મુખ્ય પુરાવો બને છે. એટલે વિદ્યાર્થીઓને આ સમજાવવામાં આવ્યું હશે કે બિલ માંગવું એ માત્ર સરકારને ટેક્સ આપવાની વાત નથી. હા, પણ પોતાની ખરીદીને સરકારી ચોપડે કાનૂની માન્યતા આપવાની પ્રક્રિયા છે. આ ખરેખર બહુ અસરકારક વાત છે. પણ બીજું એક હથિયાર જેની આ કાર્યક્રમમાં ચર્ચા થઈ તે છે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર 1915 અને તેનું ઓનલાઈન પોર્ટલ. હા, 1915 બહુ જ અગત્યનો નંબર છે. હવે જુઓ, સરકારી હેલ્પલાઇન સાંભળીને જ મનમાં એવો વિચાર આવે કે કદાચ ફોન લાગતો નહીં હોય અથવા કોઈ ફોન ઉપાડતું નહીં હોય. સાચી વાત, લોકોને એવો જ અનુભવ હોય છે. હા, અથવા તો માત્ર ઔપચારિક જવાબ આપીને ફોન કાપી નાખવામાં આવતો હશે. તો આ 1915 નંબર પાછળ ખરેખર કઈ પ્રક્રિયા કામ કરે છે? એટલે લોકોમાં સરકારી હેલ્પલાઇન વિશેની જે નકારાત્મક માન્યતા છે તે હવે જૂની થઈ ગઈ છે. શું વાત કરો છો? બદલાઈ ગયું છે બધું? હા, 1915 નંબર પાછળનું તંત્ર અત્યારે ઘણું સક્રિય અને ટેકનોલોજીથી સજ્જ છે. જ્યારે કોઈ ગ્રાહક 1915 પર કોલ કરે છે ત્યારે કોલ સેન્ટરનો પ્રતિનિધિ માત્ર વાત સાંભળીને મૂકી નથી દેતો. તો શું કરે છે? તે સિસ્ટમમાં એક સત્તાવાર ફરિયાદ નોંધ એટલે કે ટિકિટ જનરેટ કરે છે અને આ ટિકિટનો એક ટ્રેકિંગ નંબર ગ્રાહકને એસએમએસ દ્વારા મળે છે. અચ્છા, એટલે કે કોઈ કુરિયર ટ્રેક કરતા હોઈએ એવી રીતે આપણે આપણી ફરિયાદ ટ્રેક કરી શકીએ. હા, એકદમ એવું જ. અને આ ટિકિટ સીધી જે તે કંપની અથવા વેપારીના રજિસ્ટર્ડ ઓફિસરને સરકારી સિસ્ટમ મારફતે ફોરવર્ડ કરવામાં આવે છે. બરાબર. હવે વેપારીને ખબર પડે છે કે આ કોઈ સામાન્ય બુમરાડા નથી. આ મામલો હવે સરકારી પોર્ટલ પર નોંધાઈ ગયો છે. એટલે દબાણ તો આવે જ. બિલકુલ. જો નિર્ધારિત સમયમાં કંપની કે દુકાનદાર આ ટિકિટનો ઉકેલ લાવીને પોર્ટલ પર અપડેટ નહીં કરે તો ગ્રાહક સીધો કન્ઝ્યુમર કમિશનમાં કેસ દાખલ કરી શકે છે. અને તેમાં વેપારી પર મોટો દંડ થઈ શકે છે. એટલે આખી પ્રક્રિયા વેપારીઓ માટે એક પ્રકારનો સરકારી ભય અને પારદર્શિતા ઊભી કરે છે. ઓકે, એટલે કે જો છેતરપિંડી થાય કે વિવાદ ઊભો થાય તો પાક્કું બિલ અને 1915ની હેલ્પલાઇન કામ લાગે. હા, પણ વિવાદ થાય જ નહીં તે માટે પણ અહેવાલમાં કેટલાક મહત્વના માર્ગદર્શનો આપવામાં આવ્યા છે. બરાબર. ગુણવત્તાના માનાંકો વિશે. હા, સ્ટેન્ડર્ડ્સ વિશેની જાણકારી.
એટલે વિદ્યાર્થીઓને શીખવવામાં આવ્યું કે ઇલેક્ટ્રિક વસ્તુઓ ખરીદતી વખતે તેના પર ISI માર્ક છે કે નહીં તે જોવું, સોના ચાંદીના દાગીના માટે હોલમાર્ક તપાસવો અને ખાણીપીણીની વસ્તુઓ માટે FSSAI અથવા એગમાર્કની ચકાસણી કરવી. એકદમ સાચું. પણ આ બધા નામો આપણે જાહેરાતોમાં બહુ સાંભળીએ છીએ. વાસ્તવમાં આ બધા લોગો ખરેખર શું સુનિશ્ચિત કરે છે? શું એ માત્ર એક સ્ટીકર છે જે કોઈપણ ઉત્પાદક પોતાના પેકેટ પર છાપી શકે? ના, આ સમજવું સૌથી અગત્યનું છે. આ કોઈ સામાન્ય પ્રિન્ટિંગ પ્રેસમાં છાપેલા સ્ટીકર નથી. આ દરેક માર્ક પાછળ એક આખી વૈજ્ઞાનિક પ્રક્રિયા અને કડક લેબોરેટરી ટેસ્ટિંગ જોડાયેલું હોય છે. અચ્છા, એટલે એની પાછળ ટેસ્ટિંગ હોય છે? હા. દાખલા તરીકે, જ્યારે આપણે કોઈ બિસ્કિટ કે વેફરના પેકેટ પર FSSAIનો માર્ક જોઈએ છીએ, ત્યારે તેનો સીધો અર્થ એ છે કે ફૂડ સેફ્ટી ઓથોરિટી દ્વારા એ વાતની ચકાસણી કરવામાં આવી છે. શેની ચકાસણી? કે આ પ્રોડક્ટમાં વપરાયેલા પ્રિઝર્વેટિવ્સ કે કેમિકલ્સનું પ્રમાણ એટલું જ છે જે માનવ શરીરને નુકસાન નહીં પહોંચાડે. આ આપણા સ્વાસ્થ્યની ગેરંટી છે. બરાબર. અને ISI માર્કનું મિકેનિઝમ શું છે? જો ISI માર્ક કોઈ ઇસ્ત્રી કે પાણી ગરમ કરવાના હીટર પર હોય તો તેનો અર્થ એ છે કે તેમાં વપરાયેલા વાયરિંગ ચોક્કસ સલામતીના ધારાધોરણો મુજબના છે. જો વોલ્ટેજ વધઘટ થાય તો પણ વપરાશકર્તાને ઇલેક્ટ્રિક શોક લાગવાનું જોખમ નહીવત છે. એટલે આ આપણા જીવની સુરક્ષા છે. અને હોલમાર્ક એ પણ આવું જ કંઈક છે? હા, એવી જ રીતે હોલમાર્ક એ કોઈ ડિઝાઇન નથી, પણ સોનાની શુદ્ધતાનું એક લેઝર એન્ગ્રેવ્ડ ટ્રેકિંગ છે. તેના પર રહેલો કોડ એ બતાવે છે કે કયા જ્વેલરે અને કઈ સરકારી લેબમાં તે દાગીનો પાસ કરાવ્યો છે. અરે વાહ! એટલે ખબર પડી જાય કે કોણે બનાવ્યું છે. બિલકુલ. જો સોનું નકલી નીકળે તો તે કોડના આધારે સીધી એ લેબ અને જ્વેલરને પકડી શકાય છે. આ મિકેનિઝમ સમજવું બહુ જ ઉપયોગી છે. પણ મારે અહીં એક સખત વાસ્તવિકતા તરફ આ ચર્ચાને લઈ જવી છે. બોલો ને. આ 6 અધિકારો, 1915ની ટિકિટ પ્રક્રિયા, આ માનાંકોની વાત, આ બધું કાગળ પર અને શાળાના વર્ગખંડમાં બહુ જ પ્રભાવશાળી લાગે છે. હા. પણ થોડી જમીની હકીકત વિચારીએ. હા. એક 14 કે 15 વર્ષનો છોકરો બજારમાં જાય છે, સામે કાઉન્ટર પર એક મોટો, અનુભવી અને કદાચ થોડી દાદાગીરી કરતો દુકાનદાર ઊભો છે. હા, એવું બને. જે વર્ષોથી ગ્રાહકોને ગોળ ગોળ ફેરવવામાં માહેર છે. દુકાનદાર જાણી જોઈને તે બાળકને હલકી ગુણવત્તાનો માલ પકડાવવાનો પ્રયાસ કરે છે. બરાબર. તો શું ખરેખર એવું શક્ય છે કે એક નાનકડો કિશોર ત્યાં ઊભો રહીને આ કાયદાકીય અધિકારોનો અમલ કરી શકશે? આ શંકા વ્યાજબી છે. શું માત્ર આ ટૂલકીટ હોવાથી કોઈ બાળકમાં એ દુકાનદાર સામે આંખમાં આંખ મિલાવીને લડવાની હિંમત આવી જશે ખરી? જો, આ બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન છે. પણ આનો જવાબ દુકાનદારના મનોવિજ્ઞાનમાં છુપાયેલો છે. દુકાનદારના મનોવિજ્ઞાનમાં? એટલે કેવી રીતે? એટલે દુકાનદાર મોટે ભાગે ગ્રાહકના ચહેરાના હાવભાવ, તેના વર્તન અને તેના પ્રશ્નો પરથી અંદાજો લગાવી લેતો હોય છે કે આ ગ્રાહકને છેતરી શકાશે કે નહીં. હા, એ તો તરત પારખી જાય. જ્યારે કોઈ કિશોર દુકાન પર જઈને આજુબાજુ જોયા વગર સીધું પેકેટ ફેરવીને તપાસે અને પૂછે કે આ ઇસ્ત્રી પર ISI માર્ક કેમ નથી દેખાતો, અરે વાહ, અથવા આનું પાકું બિલ અને ગેરંટી કાર્ડ ક્યાં છે, ત્યારે દુકાનદારના મગજમાં એક ચેતવણીની ઘંટડી વાગી જાય છે. તેને તરત જ સમજાય છે કે આ બાળક કોઈ સામાન્ય ગ્રાહક નથી, આ જાણકાર છે. મતલબ કે બાળકને ત્યાં કાયદાની કોઈ લાંબી દલીલ કરવાની કે ઝઘડો કરવાની જરૂર જ નથી પડતી. બિલકુલ નહીં. માત્ર સાચો પ્રશ્ન પૂછવાની તાકાત જ અડધી છેતરપિંડીને ત્યાં જ અટકાવી દે છે. દુકાનદાર ક્યારેય એવા ગ્રાહક સાથે માથાકૂટ કરવાનું જોખમ નહીં લે જે કાયદો જાણતો હોય. હા, એ તો સાચી વાત છે. એટલે અહીં હિંમત માત્ર ઝઘડવામાં નથી, પણ ઢાલ ઉઠાવવાની તૈયારી બતાવવામાં છે. દેગામ હાઈસ્કૂલે આ જ તૈયારી વિદ્યાર્થીઓમાં ઊભી કરી છે. ઢાલ ઉઠાવવાની તૈયારી જ દુશ્મનને હુમલો કરતા રોકી દે છે. આ બહુ જ સચોટ વાત છે. એકદમ. તે ખીલી રહ્યો છે તે આ અહેવાલના આગળના ભાગમાં ખૂબ સ્પષ્ટ રીતે જોવા મળે છે. હા, એ કાર્યક્રમો વિશે ને. હા, અહેવાલ મુજબ આ જ્ઞાનને આત્મસાત કરવા માટે શાળાએ માત્ર વ્યાખ્યાનો આપીને વાત પૂરી નહોતી કરી. તેમણે વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ક્વિઝનું પણ આયોજન કર્યું હતું. આ બહુ સારો અભિગમ છે. હવે સામાન્ય રીતે આવી સ્પર્ધાઓના અહેવાલોમાં વિજેતાઓના નામની યાદી વાંચવી એ બહુ ઔપચારિક લાગતું હોય છે. હા, નિરસ લાગે થોડું. પણ અહીં એવું નથી. વક્તૃત્વ સ્પર્ધાના પરિણામો જોઈએ તો પ્રથમ ક્રમે મિલન માછી,
દ્વિતીય ક્રમે નિર્ભય ચૌધરી અને તૃતીય ક્રમે વૃતાંશી પટેલ વિજેતા બન્યા. અરે વાહ, ખૂબ સરસ. સાથે જ શ્રીમતી કાજલબેન પટેલ અને શ્રીમતી પાયલબેન પટેલ જેવા શિક્ષકોએ નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી. એટલે આ માત્ર નામોની યાદી નથી. જ્યારે આપણે આ પ્રક્રિયાને ઊંડાણથી જોઈએ ત્યારે સમજાય છે કે જ્યારે મિલન કે વૃતાંશી સ્ટેજ પર માઇક પકડીને ભાષણ આપે છે, બરાબર, ત્યારે તેઓ માત્ર કોઈ માહિતી ગોખીને બોલી નથી રહ્યા. તો પછી તેઓ ખરેખર શું કરી રહ્યા છે? તેઓ ખરેખર પોતાના હક માટે કઈ રીતે દલીલ કરવી, પોતાનો મુદ્દો કઈ રીતે તર્કબદ્ધ રીતે રજૂ કરવો તેની પ્રેક્ટિસ કરી રહ્યા છે. એટલે પ્રેક્ટિકલ અનુભવ. હા, એક રીતે જોઈએ તો આ કોઈ સામાન્ય સ્પર્ધા નથી, પણ આ એડવોકેસી અથવા પોતાની જાત માટે વકીલાત કરવાની તાલીમ છે. આ બહુ જ સુંદર અવલોકન છે. આને આપણે એક રીતે પ્રેક્ટિકલ સિમ્યુલેશન કહી શકીએ. પ્રેક્ટિકલ સિમ્યુલેશન. હા, જ્યારે આ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક વાતાવરણમાં આટલા લોકોની સામે તર્કબદ્ધ રીતે બોલે છે, ત્યારે તેમનામાં એવી દલીલ શક્તિનું નિર્માણ થાય છે જે તેમને વાસ્તવિક દુનિયામાં કોઈ પણ વેપારીની સામે ઊભા રહેવાની ક્ષમતા આપે છે. બરાબર છે. તેઓ નિષ્ક્રિય શ્રોતામાંથી જાગૃતિના સક્રિય બ્રેન્ડ એમ્બેસેડર બની જાય છે. હા, બ્રેન્ડ એમ્બેસેડર. અને આ જ્ઞાનનો ફેલાવો માત્ર આ 2-4 વિજેતાઓ પૂરતો સીમિત નથી રહેતો. હા, રિપલ ઇફેક્ટ એટલે કે તરંગ અસર જોવા મળે છે. બિલકુલ. અહીં મને એક બહુ જ અલગ અને રસપ્રદ વિચાર આવે છે. આપણે સામાજિક માળખામાં સામાન્ય રીતે એવું માનતા હોઈએ છીએ કે વડીલો હંમેશા બાળકોને શિખામણ આપે. હા, મોટાઓ જ શીખવાડે ને. પણ ગ્રાહક જાગૃતિના આ કિસ્સામાં આખી પરિસ્થિતિ ઉલટી થઈ જતી દેખાય છે. જ્યારે આ વિદ્યાર્થીઓ શાળામાંથી પોતાના ઘરે જાય છે, ત્યારે તેમના માતાપિતા કે ઘરના વડીલો કદાચ જૂની આદતો મુજબ કોઈ દુકાનદાર પર આંખ બંધ કરીને ભરોસો કરી રહ્યા હોય. સાચી વાત. પણ આ વિદ્યાર્થીઓ જ્યારે પરિવાર જોડે ખરીદી કરવા જાય છે, ત્યારે તરત જ ચેતવી દેશે કે ઊભા રહો, આ જ્વેલર હોલમાર્ક વગરનું સોનું આપી રહ્યો છે, અથવા આ પેકિંગ પર FSSAI માર્ક નથી. એકદમ સાચું. વાસ્તવમાં આવું જ બને છે. મોટા લોકો ઘણીવાર આળસમાં કે ચાલશેવાળી વૃત્તિમાં ઢીલ મૂકી દે છે. હા, ચલાવી લેવાની આદત હોય છે. આપણે કાયદો જાણતા હોઈએ છતાં આંખ આડા કાન કરીએ છીએ. પરંતુ આ નવા જાગૃત થયેલા વિદ્યાર્થીઓ પોતાના પરિવારની ખરીદીની આદતોમાં સીધો સુધારો લાવી શકે છે. બરાબર. એક વિદ્યાર્થીના મગજમાં આવેલું આ જ્ઞાન આખા ઘરને સુરક્ષિત કરી શકે છે. અને કદાચ આ જ વ્યાપક પારિવારિક અને સામાજિક અસરને ધ્યાનમાં રાખીને અહેવાલના અંતમાં નોંધવામાં આવ્યું છે કે શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે SMC અને સમગ્ર શાળા પરિવારે હર્ષ વ્યક્ત કર્યો છે. હા, તેમને પણ ગર્વ થયો હશે. SMCનો આ ઉત્સાહ એ દર્શાવે છે કે આખા સમુદાયે સ્વીકાર્યું છે કે આ મોડલ ભવિષ્યના સમાજને આર્થિક નુકસાનથી બચાવવા માટે કેટલું કારગર છે. બિલકુલ. આખા અહેવાલને જોયા પછી એ સ્પષ્ટ થાય છે કે જાગો ગ્રાહક જાગોનું જે સૂત્ર છે, હા, બહુ પ્રચલિત સૂત્ર છે. તેને માત્ર ટીવીની કોઈ સરકારી જાહેરાત પૂરતું સીમિત રાખવાના બદલે વર્ગખંડમાંથી સીધું ઘર ઘર સુધી પહોંચાડવાનું આ દેગામ હાઈસ્કૂલનું મોડલ બહુ જ પ્રભાવશાળી છે. ખરેખર. આ મોડલ સાબિત કરે છે કે શિક્ષણ માત્ર પુસ્તકોના પાનાઓ સુધી મર્યાદિત ન રહેવું જોઈએ. બિલકુલ. પણ તે વાસ્તવિક જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવાનું સાધન બનવું જોઈએ. બહુ સરસ વાત કહી. જ્યારે કિશોરાવસ્થાથી જ આર્થિક સાવચેતી, કાનૂની અધિકારો અને 1915 કે GST બિલ જેવા હથિયારોનું જ્ઞાન આપવામાં આવે છે, ત્યારે આપણે એવી નવી પેઢીનું નિર્માણ કરી રહ્યા છીએ જે માત્ર પોતાના હક પૂરતી સીમિત નહીં રહે, પણ સમગ્ર બજાર વ્યવસ્થાને વધુ પારદર્શક અને જવાબદાર બનવા માટે મજબૂર કરશે. આ બહુ જ સચોટ નિષ્કર્ષ છે. દેગામની ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલે ખરેખર સશક્ત ગ્રાહકોની એક આખી ફોજ તૈયાર કરી છે. એકદમ. પણ આ આખી ચર્ચાના અંતે એક બહુ જ ગંભીર અને અરીસો બતાવતો પ્રશ્ન ઊભો થાય છે. કેવો પ્રશ્ન? એક તરફ દેગામ હાઈસ્કૂલના આ 14 કે 15 વર્ષના વિદ્યાર્થીઓ છે, જેઓ અત્યારથી જ ISI માર્ક, હોલમાર્ક અને પાકા બિલની તાકાત સમજીને બજારમાં એક જાગૃત સૈનિકની જેમ વર્તવા તૈયાર થઈ ગયા છે. હા. અને બીજી તરફ આજના મોટાભાગના પુખ્ત નાગરિકો છે. જરા વાસ્તવિકતા વિચારીએ તો થોડા રૂપિયાનો ટેક્સ બચાવવાની લાલચમાં કે પછી કાઉન્ટર પર માત્ર 2 મિનિટ ઊભા રહેવાની આળસમાં હજારો રૂપિયાની ખરીદીમાં પણ કાચા બિલથી સંતોષ માની લેવામાં આવે છે. આ જ આપણી સામાજિક વક્રોક્તિ છે.
આપણે કાયદો જાણતા હોવા છતાં તેનો અમલ કરવામાં બેદરકારી દાખવીએ છીએ અને પછી છેતરાયાનો અફસોસ કરીએ છીએ. અને આ જ વિચારવા જેવી વાત છે. આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે છેલ્લે જ્યારે આપણે કોઈ મોટી ખરીદી કરી હતી ત્યારે શું આપણે ખરેખર પાક્કું બિલ માંગવાની તસદી લીધી હતી? બહુ ઓછા લોકો માંગે છે. જો શાળામાં ભણતા આ કિશોરો પોતાના અધિકારો માટે આટલા આક્રમક અને સજાગ બની શકતા હોય તો રોજિંદા બજારના વ્યવહારોમાં આપણા જેવા પુખ્ત નાગરિકોની જાગૃતિનું સ્તર ખરેખર ક્યાં હોવું જોઈએ? બહુ મોટો પ્રશ્ન છે. શું પુખ્ત વયના લોકોની આ ચલાવી લેવાની વૃત્તિ સામે આ બાળકોનું વલણ એક મોટી ચેતવણી સમાન નથી? આ એક એવો ધારદાર પ્રશ્ન છે જેના પર આપણા સૌએ ગંભીરતાથી વિચારવા જેવો છે. બિલકુલ. અને આ જ વિચાર સાથે આજના સ્રોતોની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચા અહીં જ પૂર્ણ કરીએ છીએ. સુરક્ષિત રહો અને જાગૃત રહો.